તમે જ ફોન કર્યો તો બા? હા, મેં જ ફોન કરેલો. શું નામ છે બા તમારું? ત્રિવેદી નીરુબેન રણછોડભાઈ. તો શું તકલીફ પડી રહી છે બા અત્યારે? દાદાને 7 વર્ષથી પેરાલિસિસ છે. અમારે સંતાન નથી, અમે બે એકલા છે, છોકરા છોકરી નથી. તમે અમારો સહારો બનો તો ભગવાન તમારું ભલું કરે. આજે તમે નિસંતાન છો બા? હા, નિસંતાન છીએ. પ્લીઝ બા તમે ચિંતા નહીં કરો. પહેલા તો આપણે શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ, ઠીક છે? આજે અમે ચોક્કસથી તમને મદદ કરીશું બા. ભગવાન તમારું ભલું કરે. થેન્ક યુ સો મચ બા. તો બા પેલા તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? નીરુબેન. નીરુબેન. હા. અને તમારું દાદા? મારું નામ રણછોડભાઈ. શું કહે છે દાદા? રણછોડભાઈ. રણછોડભાઈ. તો બા હાલમાં શું તકલીફ પડી રહી છે? અમને પેરાલિસિસ છે 7 વર્ષથી. તો બા હાલમાં તમારા પરિવારમાં કોણ કોણ છે? કોઈ નથી, અમે બે એકલા જ છીએ. દીકરો કે દીકરી કોઈ જ ના, નથી? દીકરા દીકરી કોઈ નથી. ખાવાની આ કરિયાનું કઈ દૂધનું શાકભાજીનું બધું લાવવું મૂકવું પડે. મને લાઇટ બિલ ગેસ બિલ આવે, એમાં પરિસ્થિતિ બહુ પડે છે, મને તકલીફ બહુ પડે છે. મેં મારી ઓનાની બુટ્ટી હતી તે બી વેચી કાઢી ને એમની દવા લાવું ને આ દૂધ શાકભાજી આપું છું. એટલે તમારી પાસે સોનાની બુટી હતી એ પણ વેચી વેચી દીધી? કાઢી. કેમ? આ શાકભાજી માટે, દૂધ માટે, એમની દવા માટે. 1500-1700 ની લોહી છૂટું કરવાની મગજની દવા આવે છે, એટલે ઘર ચલાવવા માટે? ઘર ચલાવવા માટે. અને શું તકલીફ છે દાદા તમને? મને તકલીફ છે પેરાલિસિસ. પેરિસ. દાદાને પેરાલિસિસ થઈ ગયેલો હા, છે? પેરાલિસિસ. તો કેટલા સમય થયો પેરાલિસિસ થઈ ગયો? 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષ. હા. તો આજે પરિવારમાં બીજું કોઈ નથી બા? ના, પરિવારમાં કોઈ નથી. કેમ રડો છો? શું થયું? કોઈ નથી પરિવારમાં અત્યારે. કોઈ સહારો નથી. એટલે દુઃખ થાય છે આજે? હા, એટલે દુઃખ થઈ છે અમને. એકલવાયું લાગે છે, કોઈ નથી. એટલે કશું લાવવું મૂકવું હોય તો અમને થોડુંક સહારો નથી કોઈ. તો ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો અત્યારે બા? મેં અત્યાર સુધી જેમ તેમ નભાવ્યું, તમારા મારા જેવે થોડો સહારો આપીને. અને આજે ઉંમર શું છે તમારી? મારી ઉંમર 55 છે. અને દાદાની? 60. 60 વર્ષ. હા. આ ઉંમરે તમે એકલવાયુ જીવન જીવી રહ્યા છો? હા, એકલવાયું જીવન જીવે છે. મને બહુ દુઃખ થાય છે કે એક દીકરો હોત એક દીકરી હોત તો મને સહારો મળી રહેત થોડો. એવું દુઃખ થાય છે. અને તમે મૂળ ક્યાંના બા? અમે મૂળ પંચમહાલના છીએ. પંચમહાલના. હા. અને સુરતમાં કેટલા સમયથી રહો છો? સુરતમાં 20 વર્ષથી રહીએ છીએ. દવાખાને જવા માટે પૈસા નહીં હોય તો અમને તકલીફ થાય છે. મારી ઓનાની દવાખાને જવા માટે પૈસા નહીં હોય તો તકલીફ થાય છે. મારી ઓનાની બુટ્ટી હતી તે મેં વેચી કાઢી ને એમાંથી મેં મારું ગુજરાન થોડુંક ચલાવ્યું, દવાનું ને આ ઘરનું. હવે મારી પાસે કંઈ નથી. આ પતરાવાળું ઘર છે, બીજું કંઈ નથી. એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે તમારી? હા. તો કેટલા સમયથી આવી જ હાલત સાથે જીવો છો બા? 7 વર્ષથી. 7 વર્ષ થાય. આમ તો 15 વર્ષ પહેલાં બી કોમામાં આવી ગયેલા ને બરોડા દાખલ કરેલા. તાણ મેં મારું બધું અડધું ઘણું વેચી કાઢેલું. એમની કમાણી હતી બધી, એ મેં બધી એ વખતે દવાખાનામાં ભરી કાઢેલી બરોડા ને એમને ઊભા કરેલા. અમારી મજાક ઉડાવે છે લોકો. કેમ? આટલા વર્ષ કમાય કેવો મેલ્યું, પણ અમે જાણીએ છીએ કે બધું દવામાં ગયું છે, બીજા કશામાં નથી ગયું, પણ દવામાં ગયું બધું. પણ શું કરીએ સર, ગમે તેમ રીતે દિવસો ગુજારીએ છીએ. 2 જણ એકલા છીએ. તો ઘર કઈ રીતના ચલાવો બા અત્યારે હાલમાં? હાલમાં ઘર ગમે તે તમારા મારા જેવાના સહારાથી ચાલે છે. કોઈ કિલો આલી જાય, કોઈ શેર આલી જાય, એનાથી હું ઘર ચલાવું છું ગમે તે રીતે. શરીર સાથ નથી હાલતું, દવાની તકલીફ પડે છે, જમવાની તકલીફ પડે છે. અમે એક ટાઈમ ભૂખ્યા સૂઈ જઈએ, પણ દવા માટે તો ચાલે એમ જ નથી. એમની મહિનાની દવા તો લાવવી જ પડે એમ છે. નહીં દવા લાવીએ તો એનું મગજ કાઢું થઈ જાય છે, એનો હાથ પગ રહી જાય છે, સંડાસ પેશાબ બધાની તકલીફ ખાટલામાં થઈ જાય છે. એટલે દવા તો કમ્પલસરી લાવવી પડે? કમ્પલસરી દવા તો મારે લાવવી જ પડે છે. તો મહિનાની દવા કેટલાની થાય બા? 1700-1800 દવા થાય. 1700-1800 રૂપિયાની મહિનાની દવા દવા થાય. એક છોકરો હોત, થોડોક સહારો હોત તો પણ હું જીવી શકતી. એ સહારો બી નથી. એકલવાયું લાગે છે. અમે બે એકલા જ છીએ. મારી તબિયત બી સારી નથી હોતી, મારું શરીર બી ખરાબ થઈ ગયેલું છે. લીવરની તકલીફ, પથરીની તકલીફ, આવું બધું મને બી છે. લીવરની પથરીની બધી તકલીફ છે તમને મને? પણ? હા. મારું શરીર જ નથી સારું રહેતું. હું બી દવાએથી જ જીવું છું. સિવિલમાં જ દવા લેવા જઈએ છીએ અમે. પૈસા નથી, બહાર જવાય એમ જ નથી.
સિવિલમાં જ જઈએ છીએ. જેટલી દવા અંદરથી મળે એટલી ખરીને આ એક દવા મેં મારા જેવાને સહારો કર્યો છે કે મને 15-20 બે ભાઈ ભેગા થઈને મને 1 મહિનો લઈ આલો, તમે 2 એક થઈને મને લઈ આલો કરીને. પછી એવી રીતના ચલાવો છો હા, ઘરનું એવી ગુજરાન? રીતના ચાલ્યું બી. કોઈ વાર નહીં લાવે તો પછી હું 10 ટીકડી લઈ આવું, આમ તેમ કરું, એમ કરીને કરું છું. અને જે હતું એ બધું મેં દવામાં અને ઘર ખર્ચામાં કાઢી નાખ્યું. હવે અત્યારે મારી પાસે કશું જ નથી. કેવી રીતના જીવન જીવવું એ વિચારું છું. જેટલી બધી તકલીફો પડી રહી છે બા, હા, તો હાલમાં અમે તમારી શું મદદ કરીએ બા? અમને દવાની મદદ કરો, કરિયાણાની મદદ કરો, તો મને થોડોક સહારો રહે દીકરા તરીકેનો. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. હા, આજે અમે તમારા દીકરા બનીને જ તમને મદદ કરવા માટે આવ્યા છે અને આજે અમારી પૂરી ટીમ તમારી સાથે છે બા. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. આજે અમે તમને ચોક્કસથી સપોર્ટ બનીશું, ઠીક છે બા? પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. ભગવાન તમારું સારું કરે. થેન્ક યુ સો મચ બા. હા. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ નિસંતાન પરિવારની વાત તો સાંભળતા હશે. હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને બાએ કીધું એ પ્રમાણે કે છેલ્લા 20 વર્ષથી હું હાલત સાથે જીવું છું. કાકા અત્યારે પેરાલિસિસ છે, કાકાની 60 વર્ષની ઉંમર છે, બાની 55 વર્ષની ઉંમર છે. આજે બા પણ ઘણી બધી દવાઓ સાથે પોતાના દિવસો પસાર કરે છે. બાને લીવરની તકલીફ છે, પથરીની તકલીફ છે, ઘણી બધી તકલીફો સાથે પોતે કંઈક જીવી રહ્યા છે અને બાએ કીધું એ પ્રમાણે કે અત્યારે સૌથી વધારે તો અમને દવામાં અને જમવામાં બધી તકલીફ પડી રહી છે, કારણ કે આજે અમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી. દાદાનું જ્યાં લગી શરીર ચાલતું હતું ત્યાં સુધી તો દાદાએ કામ કર્યું છે, પણ આજે અમારી બીમારીના લીધે અમારું શરીર અમને કામ નથી આપતું. એના કારણે અમે આજે કંઈ કામ પણ નથી કરી શકતા અને આજુબાજુના લોકો પાસેથી માંગીને અમે અત્યારે અમારા ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો દોસ્તો, આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા નિસંતાન પરિવારોને હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ. તો આજે આપણી પૂરી ટીમ આ નિસંતાન પરિવારને કંઈક એવી રીતે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ નિસંતાન પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને ખાસ વાત તો એ છે કે આ નિસંતાન પરિવારને જમવામાં અને દવામાં બહુ બધી તકલીફ પડી રહી હતી, પણ અત્યારે તો આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે આપણે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ નાનું મોટું બધું જ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે. અને આજે ખૂબ જ વરસાદ પણ છે. આજે વરસાદની અંદર આજે આ નિસંતાન પરિવારની આપણે મદદ કરવાની કોશિશ કરી છે અને આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે શૈલેષભાઈ દેસાઈ અને મોનાબેન દેસાઈ. આજે દેસાઈ પરિવાર તરફથી આ નિસંતાન પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે શૈલેષભાઈ દેસાઈ અને મોનાબેન દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ શૈલેષભાઈ દેસાઈ અને મોનાબેન દેસાઈનો પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બા, આજે તમે જે પણ નાનું મોટું બધું જ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું આવી ગયું છે, તો કેવું લાગે છે બા આજે? મને આનંદ લાગે છે, સારું લાગે છે, આનંદ લાગે છે. થોડું ટેન્શન ઓછું થઈ ગયું મને. હવે રાહત મળશે ને રાહત જમવામાં? મળે, મને રાહત મળશે. ઘણી બધી રાહત થઈ ગઈ, ખાસી બધી રાહત થઈ ગઈ મને. પેલા શું તકલીફ પડતી હતી બા? બધું બહુ તકલીફ પડતી હતી. અનાજ કરિયાનું લાવવામાં હું લાવું, હું નહીં, કોઈ એક વસ્તુ લાવું એક નહીં હોય એવી તકલીફ પડતી હતી. હવે તમારે એક એક વસ્તુ નહીં લાવવી પડે ને? ના, મને શેર તેલ છે, તેલ નથી તો મને ટેન્શન આવતું હતું કે હું કાલે તેલ કેવી રીતના લાવીશ 5 કિલો. હવે ચિંતા નહીં કરવી પડે ને ના, બા? હવે ચિંતા નથી. અને બા, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે શૈલેષભાઈ દેસાઈ અને મોનાબેન દેસાઈ. આજે એમના પૂરા પરિવાર તરફથી તમને આજે સપોર્ટરૂપ બન્યા છે. તો તમે આજે શૈલેષભાઈ દેસાઈ અને મોનાબેન દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો? હા, ખૂબ ખૂબ એમનો આભાર માનું છું તો મને આટલી સહાય કરી એક બ્રાહ્મણની દીકરીને. એમને ખૂબ ખૂબ આશીર્વાદ. તેમનો પરિવાર ખૂબ સુખી રહે, આનંદમાં રહે. થેન્ક યુ સો મચ બા. કેમ રડો છો? એટલે ખૂબ આનંદમાં રહે, સુખી રહે. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. હવે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં ચોક્કસથી તમને રાહત મળશે, ઠીક છે ને બા? કેવું લાગે છે દાદા આજે? અહીંયા આપણે ભગવાન એમનું બધું કરે.
થેન્ક યુ સો મચ દાદા. તો થેન્ક યુ સો મચ શૈલેષભાઈ દેસાઈ અને મોનાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક નિસંતાન, એક બ્રાહ્મણ પરિવારને બહુ મોટી રાહત મળી છે. જેવી રીતના બાએ કીધું એ પ્રમાણે કે મારી પાસે કોઈ પ્રકારનું જમવાની વ્યવસ્થા નહોતી, એક લાવું તો એક ખૂટી જતું હોય છે, કારણ કે આજે આ પરિવારની અંદર કોઈ કમાવનારો વ્યક્તિ નથી. જ્યાં લગી આ બાનું શરીર ચાલ્યું ત્યાં સુધી તો કામ કર્યું જ છે, પણ આજે ઉંમરના કારણે એમનું શરીર એમને સાથ નથી આપતો, એના કારણે આ નિસંતાન પરિવારને બહુ બધી તકલીફ પડી રહી હતી. પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિસંતાન પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ શૈલેષભાઈ દેસાઈ અને મોનાબેન દેસાઈ. હવે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તમને ચોક્કસથી રાહત મળશે. ઠીક છે, કઈ વાંધો નહીં બા. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન જય રાખજો. શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન તમારું ભલું કરે, સૌનું ભલું કરે, જેટલે મને સહાય આપી એટલું. થેન્ક યુ સો મચ.